નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો અનોખો વિરોધ। એજીએસયુ વિદ્યાર્થીઓ પાસે ₹1 ઉઘરાવી વીસીનું 2000નું નુકસાન ભરપાઈ કરશે। જગવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસ ફી મુદ્દે વિરોધ બાદ 2000ના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન એટલે કે એજીએસયુ ગ્રુપ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિરોધ નોંધાવી રહ્યું છે। એજીએસયુએ અનોખો વિરોધ કર્યો હતો। એજીએસયુ વિદ્યાર્થીઓ પાસે ₹1 ઉઘરાવી વીસીનું 2000નું નુકસાન ભરપાઈ કરી ફરિયાદ પાછી લેવા રજૂઆત કરશે, તેમજ હોસ્ટેલની ફી ઓછી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી। જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પર કેસ કરવામાં આવ્યો, એફઆઈઆર દાખલ કરવામાં આવી ફક્ત ₹2000 નુકસાન માટે, તે તદ્દન ખોટું છે। 200 વિદ્યાર્થીઓ પર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન એજીએસયુના જે સંગઠનના કાર્યકર્તાઓ છે તે લોકો આ ગુલ્લક લઈને ફેકલ્ટી ફરવાના છે। ₹1 આજે છે અમે વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન કરાવીશું અને કોન્ટ્રીબ્યુશન કરાવીને યુનિવર્સિટીના સત્તાધીશોને આજે પૈસા છે અમે પરત આપીશું કે ફક્ત ₹2000 માટે તમે 200 વિદ્યાર્થીઓ પર એફઆઈઆર કરી, તે તદ્દન ખોટી વાત છે। જ્યારે વાઇસ ચાન્સલરનું પગાર લાખો રૂપિયામાં થતું હોય અને ₹2000નું નુકસાન એ સહી ના કરી શકતા હોય તો આ વિદ્યાર્થીઓ ₹24000 કઈ રીતે એફોર્ડ કરી શકે છે? તો આ જ રીતે આ ₹2000 અમે યુનિવર્સિટીને સત્તાધીશોને પરત કરીશું અને 200 વિદ્યાર્થીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચે તેવી અમારી માંગ છે।